તો વડોદરા કોર્પોરેશને મકરપુરા એસટી ડેપોને સીલ કર્યું છે। તો ₹1 કરોડથી વધુનો મિલકત વેરો બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂમ અને અધિકારીઓની ચેમ્બર પણ સીલ કરાઈ છે। જોકે મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે બસની એન્ટ્રી અને એક્ઝિટ ચાલુ રહેશે। ત્યારે 1 વર્ષથી એસટી વિભાગે વેરો ન ભર્યો હતો, જેને કારણે પાલિકા દ્વારા વારંવાર નોટિસ પણ પાઠવવામાં આવી છે। છેલ્લે વોરંટ આપ્યા છતાં વેરો ન ભરાયો હતો, જેને લીધે આખરે વેરા વસૂલાત માટે ડેપોના આ યુનિટને સીલ કરવામાં આવ્યું છે। ત્યારે મુસાફરોમાં તંત્ર સામે પણ નારાજગી જોવા મળી છે। ત્યારે બંને વિભાગ સરકારના હોવા છતાં આ લાપરવાહીનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે ટૂંક સમયમાં જ વેરો ભરી દેવાની ટેલિફોનિક બાંહેધરી આપવામાં આવી છે। ત્યારે તમામ માટે નિયમો સરખા હોવાનું જણાવવામાં આવ્યું છે। તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે વેરો ન ભરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે। તે ઉપરાંત ત્યારબાદ નોટિસો પણ આપવામાં આવેલી છે। જે બાકી કરદાતાઓ છે તેઓને વોરંટ પણ બજાવવામાં આવેલા છે। વારંવાર ઇન્કવાયરી છતાં જે વિભાગોને વેરા ભરાતા નથી, તેના ભાગરૂપે આજરોજ એસટી નિગમની મકરપુરા ડિવિઝન અને કોમ્પ્લેક્સ અને કેટલાક વિભાગોને સીલ કરવામાં આવે છે અને તેનો 1 કરોડ 9 લાખ જેટલો વેરો બાકી છે તે વસૂલ કરવા માટે આજરોજ મિલકત સીલ કરવામાં આવે છે। ક્યારે વેરો ભરશે, શું કઈ ખાતરી આપી? ડિવિઝનલ કંટ્રોલર ડીસી સાહેબ જોડે વાત થઈ છે અને તેઓ 2 દિવસની અંદર પેમેન્ટ કરવા માટે એમણે ખાતરી આપી છે અને કમિટમેન્ટ પણ આપી છે। અગાઉ પણ સાહેબ સીલ કર્યું છે? અગાઉ 1 વર્ષ પહેલા એમને વેરો બાકી હોવાના કારણે સીલ કરેલું હતું ને તેઓએ તેના નાણાં જે તે વખતે ભરી દીધેલા। આ કેટલા વર્ષનો વેરો બાકી છે? 1 જ વર્ષનો બાકી છે। સવારે 7 કલાકે કોર્પોરેશન વાળા આવ્યા હતા અને એ અંગે મને જાણ કરેલી કે ઓફિસ ખાલી કરી આપજો, અમારે આખો ડેપો સીલ કરવાનો છે। એટલે મેં પૂછ્યું કેમ, તો કે વેરો ભરેલ નથી, એ અંગે તમારે આખો ડેપો સીલ કરવો પડશે। ત્યારે મને એ સમયે ઓફિસ પણ કંટ્રોલ પોઈન્ટ પર મારો ખાલી કરવા કહેલ। મેં ખાલી કરીને બારે પોતાનું કામ ચાલુ રાખેલ એ સમયે। ત્યાર પછી 10 કલાકના ગાળાની આરે ફરીથી આવેલા અને મને ડેપો ખોલી, કંટ્રોલ પોઈન્ટ છે ખોલી આપેલ। ડેપો તો આખો સીલ જ છે, માત્ર કંટ્રોલ પોઈન્ટ ખોલી આપેલ છે અને મેં પોતાની કામગીરી ફરીથી ચાલુ કરેલ। કેટલો વેરો બાકી છે અને આ લોકોએ શું નોટિસ આપી છે? 1 કરોડની આસપાસ વેરો બાકી છે, પ્લસ 18% વ્યાજ એટલું ભરવાનું બાકી છે। એ અંગેનો જે કાગળ છે એ દરેક ડેપોના જેટલા બી ડોર છે દરેક ડોર ઉપર એ કાગળ લગાવેલ છે કોર્પોરેશનનું। અને એ અંગે મેં સાહેબને અને અમારા ડેપો મેનેજર શ્રીને દરેકને મેં જાણ કરેલ છે અને આગળની જે કઈ પ્રોસેસ છે એ ચાલુ કરી દીધેલ છે। અગાઉ પણ સીલ કરી છે? અગાઉ પણ આના કારણે કેટલી મુશ્કેલી પડી ગઈ છે? મુશ્કેલી તો કોઈ પણ પ્રકારની પડેલ નથી। બધી બસોની અવર જવર ચાલુ છે, મુસાફરોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડેલ નથી। મેં મારું કાર્ય પણ સતત ચાલુ જ રાખેલું હતું। કંટ્રોલ પોઈન્ટની બારે બેસીને પણ ત્યાં બાર સ્ટેન્ડ ઉપર બેસીને પણ મારી કાર્યવાહી મેં ચાલુ રાખેલી હતી। ત્યાર પછી 10 વાગે મને કંટ્રોલ પોઈન્ટ ઓફિસ મારી ખોલી આપી અને મેં મારી આગળની કામ ચાલુ રાખ્યું। અગાઉ પણ હા, 1 વખત આ બનાવ બનેલો છે અગાઉ પણ। ત્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયેલો નહોતો, મુસાફરોની અવર જવર બસ બધું ચાલુ જ હતું। મારું નામ એકતા માટા છે, કંટ્રોલર તરીકે કામ કરું છું મકરપુરામાં। બધું બંધ કરી રાખ્યું છે, તો પછી અમે લોકો બી બસ પૂછવા, ઇન્ટરોગેટ કરવા પછી કયો તે જઈ શકીશું, એટલે બહુ મુશ્કેલ પડી રહી છે। જલ્દી ચાલુ થઈ ગયો પાલિકા? હા, જલ્દી થાય એટલું સારું ને, પછી અમે બી કેટલા વખત સુધી અટવાઈ જઈએ ને। કેટલી બેદરકારી માનો છો? સરકારી વિભાગનું જો આપણે સામાન્ય રીતે વેરો ના ભરીએ તો આપણા પર પાલિકા કાર્યવાહી કરતી હોય, તો સરકારી વિભાગ છે એમને પોતાનો વેરો નથી ભરતો। હા, એટલે એ લોકો બી થોડું સમજવું જોઈએ કે અમે બી આટલું બધું કરીએ છીએ, તો એ લોકો બી થોડુંક આપવું જોઈએ એમનું। ઉજ્જવલ।